તો ગુડ મોર્નિંગ ને જય સિયારામ બધાને. આજ નવા બ્લોગમાં બધાનું તમારું સ્વાગત છે. અને આપણે અત્યારમાં આવી ગયા છીએ આપણા ગામમાં નાવલીમાં, કારણ કે કાલે સાંજે મોબાઈલ એક રિપેર કરવા નાખ્યો હતો, બેટરી વહી ગઈ હતી. તો આપણા મિત્રની દુકાને આવ્યા હતા, દીપકભાઈ વાઘેલા. આપણું અત્યારે મોબાઈલનું કામ ચાલુ છે અને અત્યારમાં જવાનું તો બહાર, પણ મોબાઈલ રિપેર થઈ જાય ને એટલે ઘરે દઈ દઈ. મેડમ મોબાઈલ વગરના છે એટલે એને મોબાઈલ દઈ દઈ, પછી આપણે જવાનું છે બહાર બગસરા ઓફિસના કામે જવાનું છે. પછી આગળ તમને જણાવું. અબિલના ઘર પાસે આવી ગયા છે અને અબિલની હારે જવાનું છે. આ સીપીયુ આપણે રિપેર કરાવવાનું છે. અબિલ તડકો છે પણ હેરાન થવું કેમ લાગે? આપણે નીકળીએ હવે, એટલે તડકો થાય વધારે 3-4 વાગે એ પહેલાં આપણે પાછા વી આવીએ. 10 વાગ્યા છે. હાલ ભાઈ, બે હાલ ઊભો થા. હાલો તો પેલા મોઢે બાંધી લઈએ, નકર કાળા થઈ જાવ રસ્તા પર. તો આવી રીતે કંઈક રેડી થઈ ગયા છે. ચશ્મા ને માથે ને મોઢે ને બધે બાંધીને. અને અબિલ કઈ બાંધશે નહીં. બાંધવાનું તારે એને કાંઈ ઓલું નથી કે કાળો થઈ જાવ ધોળો રહો. હાલ ને ભાઈ નીકળીએ હવે. બે યાર ઊભા થા કે બસમાં આવી જવું છે. અત્યારે અમારા ગામથી અમે નીકળી ગયા ને રસ્તામાં 10 કિલોમીટર કે 8 કિલોમીટર હાલ્યા છું ત્યાં ગાડીએ દગો દીધો છે. ગાડી ચોટી ગયું એન્જિન. આમાં એમ લાગે છે કે એન્જિન ચોટી ગયું, પણ 8 દી પહેલાં આવું છું તો અવાજ આવ્યો તો ગાડીમાં એન્જિનમાં કંઈક જો અહીંયા, એટલે હમણાં ચાલુ કરવી કેમ થાય છે. જો ચાલુ નથી થતી, એટલે કંઈક એન્જિનમાં વાંધો હશે. જોઈ લઈ, હાલે તો ધીમે ધીમે પાછા હાલતા થાવ. તો ફાઇનલી આપણી ગાડી ઉપડી ગઈ છે અને કાંઈ વાંધો નથી. અબિલ કેમ લાગ્યું હવે? હવે રેડના પીયુસી મને આપ્યું છે લગતો. એ કે પીયુસી મને આપ્યું છે ને, એને પીયુસી નો કહેવાય ને સીપીયુ કહેવાય. એટલે આવું છે બધું. હવે જવા દઈએ હાલો. બાવલિયા ખલવાણા આ પાછું આ ગામમાં આપણે ગાડી પાછી બંધ પડી ગઈ છે. અને કેમ થાય અબિલ, આપણું પૂગી જાય ઠેઠ સુધી? સંઘ દ્વારકા નહીં પૂગે. નહીં પૂગે ને? નહીં. તો 1-2 વાર ચાલુ કરવી કેમ થાય છે. ઘરે પાછા નકર અહીંથી પાછું રિટર્ન કા બીજી ગાડી મગાવવી પડશે. પાછા ઘર બાજુ રિટર્ન થઈ ગયા છે અને ગાડી હસોડી ઉપડતી નથી. એન્જિન પતી ગયું છે આનું, હવે પૂરું થઈ ગયું. એટલે કોક આવે એની વાટ જોઈ છે, અને ન આવે તો પછી દોરીને હું અબિલ ઘડીક દોરશે ઘડીક હું દોરી. નહીં હું નહીં દોરો, મફતનો ખાટલો મારે કાંઈ નથી. અને તારે કંઈક હોય તો જ તું કામ કર. હા સીપીયુ તો ઉપાડું છું. પીવીસી કેવા પીવીસી. કોકની વાટ જોઈએ આપણે, ગાડી આવે ને ત્યાં સુધી. આપણા મિત્રની ગાડી આવી છે, આપણે બોલાવી નથી પણ જો મિત્ર આપણો ભગવાન થઈ ગયો છે અત્યારે. આવી ગાડી જો ઊંધી ગાડી હાલે તો જોયું. એટલે આવા ભાઈબંધ જોઈ. આ બધું જાય રોડે રઝળતું મૂકી દીધું છે. આની યાર વાત કરી લઈએ પેલા આપણે. ભાઈબંધ મળી ગયા, જો તમે બે ગાડીમાં એન્જિન છોટી તઈ અમે હલડી વટી ગયા હતા, ત્યાં ફટાક્યો થયો પાછા રિટર્નમાં અહીંયા પૂરું થઈ ગયું. 11,500 રૂપિયાનો ખર્ચો થાય. તમે કહેતા મારા ગેરેજ લેતા લાવો હાલો કરી દો. એટલા બધા ન હોય, સસ્તું કામ કરાય. થઈ જાય, નોર્મલ ખર્ચો છે. લાવો 11,500 રૂપિયાનો છે. 2,000 માં કરી દે છે એન્જિન. હાલ મારી પાસે હારા ટૂટિંગ કરાવવું હોય તો કયો. તો ખર્ચો તો આમાં વધારે છે. જોઈ ખર્ચો કરાવી કે પછી આનો ડિસિઝન કંઈક લેવું પછી. અત્યારે આપણે એક આપણે ખુશીના સમાચાર છે કે ગાડીનું એન્જિન છોટ્યું નથી, ઓઇલ પૂરું થઈ ગયું છે. એટલે ઓઇલ બદલાવાનું 300 જતો હોય, પણ એન્જિન તો સારું. એટલે બાપુએ આપણા 5-6 હજાર બચાવી દીધા. હવે ઓઇલ બદલાઈ નાખે પછી પાછા નીકળીએ.
અબેલ શું થયું ભાઈ આમાં? બાપુ કે ઓઇલનો વાંધો છે મેં તને હવે કહ્યું ને ગુડ તો ઓઇલ પતી ગયું, ઓઇલ પતી ગયું. તો બાપુએ 5-6 હજાર રૂપિયા બચાવ્યા નકર કે મૂકતો જ અને કરી નાખી બધું ready છે. બાપુ આ કામમાં બાપુ આવે. છે ને ગેરેજ વાળા એ એન્જિનના માસ્ટર માઇન્ડ એટલે અહીંયા જ આપણે આવે. અત્યારે ગાડી આપણે ધીમે ધીમે હાલી ગઈ છે, ઓઇલ પૂરું થઈ ગયું હતું એ નાખી દીધું છે. અને અબિલ આપણે અત્યારે ક્યાં આવ્યા? આપણે અત્યારે આ અલંગની વસ્તુ બધી મળે છે અહીંયા આવ્યા છે. આમ જુઓ તમે જુઓ. આમ જો બે આવડું ગોડાઉન છે આ આ સોફા છે. આ સોફા ને એવું બધું છે અહીંયા જો આવું બધું છે. અને આપણે જોવાની છે સેટી સારી હોય તો લેવાની છે. આનો ભાવ છે 26,000 આના જો. અને પેલા સેટી જોઈ લઈ અને પુષ્પારાજ થૂકેગા બહુ નહીં મસ્ત છે હો. એમ? પચું પચું. સેટી જોઈ લે ને પેલા પછી મોડું થાય. સેટી જોઈને પછી નીકળી જાય. જો આવી સેટી છે કાંઈક આવી નીચેથી આવી આવે અને આવી રીતે છે. અને એક સેટી છે આવી પેટી સેટી 6,000 અને 6,000 ગાદી સાથે ગાદીનું આવે. 16,000 હોળ છે. હા હા 16,000 રૂપિયાની છે આ. પણ છે હારી હો. આ છે ડનલોકની મસ્ત છે પણ પૈસા બહુ. ભાવ બહુ વધારે છે. પૈસા બહુ. તો હવે આપણે નીકળીએ. હે? આવી છે આ રેડી છે. ઈ સેટી કેમ લાગે છે આ તને? બહુ સારી છે. હે આ નવી અલંગમાંથી બનાવેલી હોય ને એવી છે નાની એવી. તો નીકળવું છે ને. નીકળી ગઈ હાલો. અમારે તો મેં સેટી જોઈને પછી ગાડી ઊભી રાખી પાછી લીંબુ સોડા પીવા. હવે કાંઈક લીંબુ સોડા જેવું પીવી અમે. લીંબુ સોડા બે બનાવવાનું. અને આ દાદાની અહીંયા પેલા છે ને સામે લારી હતી એની સોડા બનાવે છે મસ્ત. લીંબુ સોડા હો. ગમે તે બગસરા રોડ ઉપર જાવ ને એટલે અહીં સોડા તમે પીતા જાય ઠંડી. જો કઈ ઘટે જ નહીં. તમારે કાંઈ પીવું દાદા? નહીં. એ વળતા વળતા સારું વાળું. ચાર પ્રકારના તો મસાલા આવશે આમાં. હે બેન જોયું? થોડા બનાવો મસ્ત. ઓલા જી દવાખાને ટીકડા આપે ને ડબ્બામાંથી એટલી તો એ મસાલા નાખશે આમાં. આ મશીનમાં બનાવવાની છે ને. હા હાલો પેલા સોડા બનાવી લઈને પી લઈએ છે. દેશી સોડા હો. સ્ટ્રોંગ બનાવજો સ્ટ્રોંગ. હવે આ સોડા મજા આવે કે ઓલી મશીન ની આવે? હા સારી આવે. સ્ટ્રોંગ બનશે. તમે જો એકદમ પીવો. મસ્ત મસાલો નાખે જેનો બનાવો યાર. તો આપણે છે ને સોડા પીને આવે સીધો બગસરા. આપણે ચા તો કઈ પીવાય નહીં. તો કે આપણે આઈસ્ક્રીમ ઓલું ખાઈ આવીશું હલડી જઈને. રેડી ને? કેમ લાગી ભાઈ? એમાં કાંઈ કે ડાયા કરી નાખી. Cheers. હાલો સાંજે. બસ બરફ બરફ નાખો. આપણું બગસરા આવી ગયું છે. ધીમે ધીમે બગસરા આવી ગયું છે. અને તડકો કે મારું કામ પણ વાદળા છે. બગસરા ભૂગી ગયા અને આ આપણી ઓફિસ છે. હા આવી ગયા. નથી સોડા પાઈ છે અમને જો. સાગરભાઈ સોડા પાઈ છે મસ્ત ને બાપા સીતારામની.
લીંબુ સોડા પી લઈ અને પછી જઈ સીપીયુ રિપેર કરાવવા. આખા ગુજરાતમાં ગમે અહીંયા સોડા પીવું ને તમે એટલે લીંબુ સોડાના 15, 20 ને 25 રૂપિયા હશે. આ દાદા આપણને 10 રૂપિયામાં લીંબુ સોડા આપે છે બધાને. એટલે લીંબુના ભાવ અત્યારે તમે ગણો તો 150 રૂપિયા કિલોના હશે લીંબુના. અબીન હા ભાઈ સાચું છે. અત્યારે 200 રૂપિયા કિલો છે. આ દાદા એ આપણને 10 રૂપિયાનો લીંબુ સોડા આપે છે. આખી સોડાની દુકાન છે. આ તમે જો દાદા 10 રૂપિયાની સોડા 10 રૂપિયાની લીંબુ સોડા. 30 રૂપિયા કિલો ત્યાંથી અમે 10 લઈશું પાછું. હા ના ના એ તો અટાણે બધા 20, 30 રૂપિયા લે છે. તેથી 30 કિલો ના હોય તેથી 10 લઈશું. તેથી 5 નથી કરતા આપણે. હા કોમ્પ્યુટર રિપેર કરાવે આવ્યો ને રાજુભાઈ પરાયણે બે જમવા કે જમવાનું જ છે તમારે દેશી જમવાનું. એટલે જમી લે પેલા સારું જો આવું છે જમવાનું. ગોળ બટેટા છે, સેવ ટમેટા છે, દાળ ભાત, રોટલી રોટલા. જમી લઈએ પહેલાં પછી કોમ્પ્યુટર કરે તો આપણું કામ થઈ ગયું છે. કોમ્પ્યુટર રિપેર થઈ ગયું છે. 2 વાગી ગયા છે અને જો લઈ લીધું સાથમાં. અને જમાડ્યા સાગરે બહુ મસ્ત જમ્યા. અને તડકાની ગાડી તપી ગઈ છે અને આપણે નીકળીએ હવે. ચાલો સીધા અમરેલી. આપણું અમરેલી આવી ગયું. હવે 3 વાગ્યા છે. હવે આપણે જઈએ સીધા ઓફિસે. ઘરે આવ્યા હતા, ઠંડુ શરબત પી હવે નીકળીએ ઓફિસે. પછી પાછા સાંજે ભેગા થાય. 6:30 થઈ ગયા છે ને ઓફિસેથી છૂટીને સીધા ભાઈ પાસે આવ્યા દાઢી કરાવવા. પછી એનું છે ને નક્કી ન હોય, દુકાને હોય ન હોય. ઘરે પૂગા ને ત્યાં પાછા કરિયાણા લેવા મોકલી દીધું ઘરેથી. તો કરિયાણું લેવા આવ્યો છું આ દુકાને. અને આવી કંઈક નાવલી છે આપણી ખોદેલી. અને આખી નાવલીમાં તમે અત્યારે જોવો ને તો નાવલીમાં બકાલું ઓછું છે અને કેરી વધારે છે. ઠેઠ આમથી ઢાળ ઉતરવી, બહાર નીકળવી, આમ ત્યાં સુધી તમને દેખાય ત્યાં સુધી નકરી કેરી કેરી. અને અહીંથી આપણે કરિયાણું લેવાનું. હવે કરિયાણું લઈને ઘરે આવ્યા છીએ. 7:45 થઈ ગયા છે. અને આવી રીતે મેડમ છે ને આવી રીતે લિસ્ટ બધી બનાવી નાખે. અને જો અત્યારે બધું ભરવાનું, અત્યારે ભરી લેવાનું છે. જો આવી રીતે બધું આવી રીતે ભરી લે. અને એટલું કરિયાણું થોડુંક મૂકી દીધું એને. આ સાબુની પેટી લઈને હવે આમાં તો કંઈ છે નહીં. અને જમવાનું તૈયાર થઈ ગયું છે. અને અમારે ઢેબો વહી ગયો છે જમવા. મજા આવે છે. તો આપણે હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. જમવા બેઠા પણ તમને બતાવ્યું નહીં. જમી લીધું આમને ઉતાવળે. બટેટાનું શાક, રોટલી અને રસ. હજી આ બધા જમે છે, મેડમ ને મારા મમ્મી. મમ્મી રસ કેવો બન્યો છે? પપ્પાની અહીંયા ખૂણામાં હંતાઈને બેહવાનું કોઈ દેખાય. અને ટેબો સામે. હવે જવાનું છે આઈસ્ક્રીમ ખાવા. અને અમારા મહેમાન આવી ગયા છે સુરેન્દ્રનગરથી. તમારે ખાવાનું છે કંઈ? નહીં, અમારે એ નહીં આવે. આપણે નીકળીએ. કોઠીનો આઈસ્ક્રીમ ખાવાનું છે 1 નંબર. પાછા બધે અમે 5 જણા બેસી ગયા છીએ.
અને આ ભાઈ કીધું ને મળ્યા નહોતા જોવો તમે. દર વખતે મળ્યા હતા ને બ્લોગમાં તો હું આવું જ છું પાછો. રોજ ન આવતા હોય ને. રોજ નથી આવતો. આ ચીકુ આઈસ્ક્રીમ હતો ને અબિલ મારા મિત્ર મારો ભાઈ છે ને યાદ ખર્ચો લાંબા ટૂંકો કરે છે એટલે હું એની હાટું થઈને ત્યાં હું તારાલાથી અહીંયા આવ્યો છું. આઈસ્ક્રીમ ખાવાનો છે ને. પેટે ખાવાનો છે આજે તો ચીકુ છે અને મારો મિત્ર જૂનો અને જાણીતો એવા ભાઈ શ્રી અબિલભાઈનો ખર્ચો છે એટલે તો વધારે ખાશું. તમે રાજી ચીકુમાં? થોડો અને જો ચીકુનું કામ ચાલુ છે અને આ બાજુ કોઠી છે ને આમાં આપણે આઈસ્ક્રીમ બનાવવાનું. બીજાનો આઈસ્ક્રીમ નીકળે છે ત્યારે અને આ કોઠીમાં જ બનાવવાનો છે. તો હજી 2-3 મિત્રો આવશે એટલે થોડુંક આઈસ્ક્રીમ બની જાય ને પછી પાછો તમને બતાવું આઈસ્ક્રીમ. અબિલભાઈ જો અમારે આઈસ્ક્રીમ દેવા માંડ્યા છે, બધું એના 100 ખર્ચે છે. તો આવું બધું જો આઈસ્ક્રીમ જો કેમ છે આઈસ્ક્રીમ? કાંઈ ઘટે જ નહીં. ચમચી લપો એને કે ચમચી. તો પેલા આવે એટલે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. આઈસ્ક્રીમ ખાઈને ઘરે વહી આવ્યા. ઘર હાટું આઈસ્ક્રીમ લાવ્યા હતા. ભાઈઓ તમને આઈસ્ક્રીમ તને આઈસ્ક્રીમ સારું આવતો પણ ઘરે કોઈને ભાવ્યો નહીં. આ વ્લોગ અહીંયા પૂરો કરવી છે. ગુડ નાઇટ, જય માતાજી.